સુરત ક્રાઇમ બ્રાન્ચની મહિલા ડ્રગ્સ માફિયા મુંબઈની બેન્ડેડ ક્વીન માનસી સૈયદ તેના સાથીદારને લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત જિલ્લાના પલસાણામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી પોલીસે ઝડપી પાડ્યા હતા. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત જિલ્લા એસઓજીની ટીમે મળી કરેલા સંયુક્ત ઓપરેશનમાં 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદે માદક પદાર્થની હેરાફેરી કરનારા ડ્રગ્સ માફિયાઓને તેમના સિન્ડિકેટને પકડી પાડવા સુરત પોલીસ કમિશનર વામાંગ જામીર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ મેદાની હતી. ત્યાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બીપી રોજીયાને બાતમી મળી હતી કે માનસી અબ્દુલ સૈયદ નામની મહિલા સિલ્વર કલરની અર્ટિગા કારમાં અમદાવાદથી ગેરકાયદે રીતે એમડી ડ્રગ્સનો જથ્થો લઈ રાત્રિના 9 થી 10 વાગ્યાના અરસામાં પલસાણા તાલુકાના એના ખાતેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પરથી મુંબઈ જવાની છે. જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત જિલ્લાના એસઓજી પોલીસની ટીમ સાથે મળી પલસાણા તાલુકાના એના ગામ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી મુંબઈના મહિલા ડ્રગ્સ માફિયા માનસી અબ્દુલ સૈયદ તેની સાથે સોહેલ સુલેમાન શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓને ઝડપી લેતા તેઓ પાસેથી 30 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો. જેથી તેઓ વિરુદ્ધ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયાઓ પાસેથી 29,72,000થી વધુનો ડ્રગ્સ, રોકડા રૂપિયા, 2 મોબાઈલ ફોન, અન્ય મત્તામળી કુલ 29,87,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેટ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેટ્રોન, જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે, એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે. બંનેના આજુબાજુમાં જ ઘર છે અને ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. આ આરોપીઓ પાસેથી 977 ગ્રામ મેફેટ્રોન સાથે મોબાઈલ, એની સાથે સાથે એની પાસેથી અલગ અલગ જે પ્લાસ્ટિકની થેલી, ઝીપ બેગ જે સપ્લાય કરવા માટેની, એમ મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં મહિલા ડ્રગ્સ માફિયા માનસી સૈયદ અને સોહેલ શેખે કબૂલાત કરી હતી કે તેઓને વડોદરા રેલવે સ્ટેશન પાસે એક મહિલા એમડી ડ્રગ્સ આપી ગઈ હતી અને આ ડ્રગ્સ લઈ તેઓ મુંબઈ ખાતે પેડલરોને સપ્લાય કરવા જતા હતા. તો માનસી સૈયદ અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ